રૂપિયાના રકમના ચેક અથવા ડ્રાફ્ટ બાહુભાઈ તરફથી મોકલી આપવામાં આવશે। આ વાત ગુજરાત માટે, ગુજરાતીઓ માટે અને સર્વ નાગરિકો માટે આપણે દેશ પ્રેમ માટે કેટલી ઉત્કંઠ લાગણી ધરાવીએ છીએ। ભારત માતાના સંતાન તરીકે આપણા બધાના જ મનમાં આપણા શહીદ CRPFના જવાનો પ્રત્યે કેટલી બધી અનુકંપાની, સંવેદનશીલતાની અને ખાસ કરીને આ શહીદ પરિવારના પત્ની હોય, એમના મા બાપ હોય, એમના નાના નાના બાળકો હોય, એમને મદદરૂપ થવા માટે એક ગુજરાતી કેટલું વ્યક્તિગત રીતે દાન આપી શકે છે, આપવાની જાહેરાત કરી છે, એ પ્રજા સુધી પહોંચાડવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી બાબુભાઈને અને એમના પરિવારને રૂબરૂમાં બોલાવ્યા છે। મને લાગે છે કે મારી આ જાહેરાતથી અન્ય ગુજરાતી દાનવીરો, અન્ય સખાવતી ધાર્મિક સંસ્થાઓને પણ એમાંથી પ્રેરણા મળશે અને ગુજરાતના નાગરિકો ભારત માતાના આપણા રક્ષણ માટે, સૌના રક્ષણ માટે જે સૈનિકો, પછી એ CRPFના હોય કે સશસ્ત્ર દળોના હોય કે કોઈ પણ દળના હોય, એ આપણી સુરક્ષા માટે કેટલું બધું ભોગ એમના પરિવારનો આપી રહ્યા છે, બલિદાન આપી રહ્યા છે, નાની યુવાન વયે શહીદ થઈ રહ્યા છે, એ આપણે માનવતાની રીતે એમને બિરદાવીએ છીએ। આપણા દેશની કરોડો લોકોની જે લાગણી છે કે વિવિધ રીતે એમને મદદરૂપ થવું, તો એના પરિણામ સ્વરૂપે બાબુભાઈએ ગઈકાલે જ મને વાત કરી અને આજે મેં અત્યારે આપની સમક્ષ રૂબરૂમાં ટીવી મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી ગુજરાતની પ્રજા સુધી આ સંદેશ પહોંચાડવા માટે અહીંયા બોલાવ્યા છે। બાબુભાઈ આમ પણ શિક્ષણ, આરોગ્ય, સામાજિક સંસ્થાઓ અને સમૂહ લગ્નમાં ખૂબ મોટું દાન આપે છે, એટલે આવા દાતાઓ આપણા ગુજરાતનું ગૌરવ પણ છે અને ગુજરાતના એક નાગરિક તરીકે આપણે સૌ, આપણા ગુજરાતીઓ આવા ઉદાર છે અને શહીદ પરિવારો માટે પણ જેમને કોઈ ઓળખતા નથી, સીધે સીધા કોઈ જ્ઞાતિ જાતિનો સીધો સંપર્ક નથી, પણ ભારત માતાના રક્ષણ માટે, આપણા સૌના રક્ષણ માટે, આપણી સૌની સલામતી માટે આ વીર સૈનિકોએ જે શહીદી આપી વહોરી છે એને નત નત મસ્તકે આપણે સૌ પ્રણામ કરીએ છીએ। અને શ્રી બાબુભાઈએ આજે ઉદારતાથી 44 પરિવાર માટે 44 લાખ રૂપિયાનું દાન જે જાહેર કર્યું છે, સહાય જાહેર કરી છે, એ બદલ હું પણ એક ગુજરાતી તરીકે અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બીજેપી દ્વારા કોઈ નક્કી કરાયું છે કે આપણે ભાજપના ધારાસભ્ય પણ આપતા